એમ જ આપણે જતા હતા પાંજરાપુર, તો મારું ધ્યાન અહીંયા પડ્યું. પાણી જેવું દેખાય છે તમને. પછી આપણે આવી રીતે દરવાજો ખોલ્યો. 5-6 દિવસથી એવી ગરમી પડી ને કે પંખાથી ન મેળાયો, એટલે આ ફોગર ફિટ કરવી પડી. આ મશીન શેનું છે કે આ મશીન છે મિક્સ કરવાનું. જે આપણે આપણી ગૌશાળે હાથે કરીએ ને આ બધું ઓટોમાં થાય. અહીંયા ગયો. જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરવી પડી છે. કરવી નથી પણ કરવી પડી છે. એનું કારણ શું ખબર? હું એમ જ આપણે જતા હતા પાંજરાપુર, તો મારું ધ્યાન અહીંયા પડ્યું. પાણી જેવું દેખાય છે તમને. પછી આપણે આવી રીતે દરવાજો ખોલ્યો અને નક્કી કર્યું કે પાણી આવે છે ક્યાંથી. મારે શું વાત એ કરવી છે કે સુવિધાને શિંગડા હોય કે ન હોય, સુવિધાના શિંગડા ક્યાં સુધી હોય એ વાત કરવી છે, બરાબર ને? તો બસ તમે એમ જોતા જ જાજો. અને વાત આપણે આની જ કરી છે. આ ગાયું રહી ને એના ઉપર જ છે. અને જોઈએ ક્યાં સુધી વાત થાય છે એ તમે જોતા જાજો. તો પાણી ક્યાંથી આવતું હતું ને મેં જોયું હતું, પાણી જો અહીંયાથી આવતું હતું, સમજો. એટલે મને થયું કે આ વાયર શેનો જાય છે. તો વાયર શેનો જાય તો લગભગ લોકો સમજી ગયા છે. એક મિનિટ, આ પંખા બંધ કરી નાખો ને એટલે તમને વ્યવસ્થિત વાત સમજાય. બધા પંખા થઈ ગયા બંધ. ધોરીનો એક અહીંયા તો છે, બેઠો છે આરામથી. હવે હું તમને વાત કરું કે સુવિધાને શિંગડા હોય કે ના હોય એની હું વાત કરતો હતો. તો હાલો એકથી ચાલુ કરું. આ બધી એકવાર તો તમે ગાયો જોઈ લો. જે અહીંયા હાજર છે ને એ જ છે. આ બાકી આપણે થોડા મોડા થયા એટલે બીજી ગાયો છે જે 4-5 અને આપણો એક જે પોપટ છે એ આડી ગયા, બરાબર. તો અહીંયા ગાયો છે ને એની સુવિધામાં શું મળે ને હું તમને એની જ વાત કરું આજ, બરાબર. તો સૌ પ્રથમ તો એને શું હોય કે ચરો ખાવાનો ખપે ગયો. તો ચરામાં એવું કે ચરો વતરો, મતલબ જે ચરો છે એ વતરવો કરવાનું મશીન એક તો એ થયું, બરાબર. પછી બીજી વાત આવે ખાંડની. તો ખાંડમાં એવું કે ખાંડ બનાવવાનું જે આવે ને કે શું કહેવાય, ભરડો બનાવવાનું મશીન. 2 મશીન થયા. પછી એ બધું મિક્સ કરવા માટેનું મશીન 3 મશીન થયા, બરાબર. પછી આ જે પાછળનો વાળો છે એ પણ આવો રીતે જો ગરમી ન થાય એટલા માટે આ. અને આગળ આ એક તો ઉપર દેશી નરિયા છે અને પછી આ વંજીથી ફિટિંગ આવું. હા, એટલે ગરમી ન લાગે, બરાબર. અને છતાં પણ ગરમી લાગે તો આટલું ખુલ્લું વાતાવરણ તો છે જ. અને છતાં ગરમી લાગે, બરાબર. એને તો જો આ પંખા છે, પંખા ચાલુ હોય અને છતાં ગરમી થાય એને. તો હમણાં આપણે પાણી જોયું ને એ નવી સિસ્ટમ ફિટ કરી છે, તમને બતાવું. હા, એક જ મિનિટ. સોનું ને હવે સારું છે. હવે સિસ્ટમ ચેક કરો તમે. આ શું દેખાય તમને? તો આપણે ફોન આવી ગયો હતો પણ વાત થઈ ગઈ. હાલો, આ શું દેખાય છે? આ નોઝલ છે, બરાબર. એક નોઝલ ત્યાં થઈ, પછી એક અહીંયા છે, પછી એક અહીંયા છે, બરાબર. તો નોઝલ છે ને છે ફોગરની. અત્યારે છે એ આ 5-6 દિવસથી એવી ગરમી પડી ને કે પંખાથી ન મેળાયો, એટલે આ ફોગર ફિટ કરવી પડી. અને હવે ફોગર આપણે ચાલુ કરતા નહીં આવડતું, એટલે બપોરે મહેશભાઈ હશે ત્યારે આપણે એ ચાલુ કરીને તમને બતાવશું. ને આમ હું સવારમાં સરપ્રાઈઝ થઈ ગયો કે આ શું વાત કરે. સુવિધામાં પછી કેટલું હોય ગયો. હવે હું તમને બધા મશીન બતાવી દઉં. જો એક તો આ આવ્યું છે ને વતરો કરવાનું મશીન છે. આ જે ચરો આપણે કાપીએ ને એનું મશીન, બરાબર. પછી આપણે કયું જોયું હતું ભરડો કરવાનું મશીન ને. તો આ જો આ મકાઈ કે ઘઉં કે જે કાંઈ પણ હોય ને, અનાજ છે, કઠોળ છે, જે કાંઈ પણ ભરડો કરવો હોય એ ભરડો કરવાનું મશીન. એ 2 મશીન છે. પછી ત્રીજું મશીન આ જેને બોરો ને પાછું તેમાં આ ત્રીજું મશીન. આ મશીન શેનું છે કે આ મશીન છે મિક્સ કરવાનું. જે આપણે આપણી ગૌશાળે હાથે કરીએ ને આ બધું ઓટોમાં થાય. અહીંયા ગયો આમાં જો જે કાંઈ પણ મટીરિયલ જે એને ખવડાવવાનું હોય, ફીડ જે કાંઈ પણ હોય એ આની અંદર નાખી દેવાનું એટલે થઈ જાય બધું મિક્સ, બરાબર. તો એ થયું. અને પાછું એવું નહીં કે જે તે ડાયરેક્ટની અહીંયા ધોવા માટેની બધી સુવિધા કે એમાં ધૂળ બૂળ હોય તો ધોવાઈ જાય કાંઈ પણ, મતલબ જે ગુંવાતરી અને રચકાનું ભૂકું હોય ને એમાં ધૂળ વધારે હોય એટલા માટે એ સુવિધા, બરાબર. અને આ શું છે ખબર? વેજીટેબલ ઘી. એ પોપટ માટે છે. પોપટ એ થયો છે બરુકો. જે અઠવાડિયું 10 દિવસ થયા ત્યાં થઈ ગયો બરુકો. આ મશીન તો જોઈ લીધું ને આપણે. આ ભરડો કરવાનું મશીન. એટલે
સુવિધામાં બીજું શું ખપે ગયું? વાત તો સહી છે. આવો જો ફર્સ્ટ ક્લાસ શેડ છે, પંખા છે, અને ઓછામાં પૂરો હવે તો એમાં ફોગર છે. હવે તો આ બધાને બૂમ પડવાની. આજે બપોરે આપણે અત્યારે તો જાય છે પાંજરાપોર પર, પાંજરાપોરથી આવશું ઘરે જ્યારે જમવા માટે, ત્યારે આપણે ચેક કરશું કે ફોગરનું રિઝલ્ટ કેટલું મળે છે. અને અત્યારે તો હું જ ફિટ કર્યું છે એમને, એલ ટાઈપમાં ફિટ થઈ ગયું. અને જે અહીંયા ગાયો હશે એને ઓમ સારું રહેશે ગયો. પણ બીજી એક વાત કે સુવિધા તમે ગાયને કે કોઈ પણ પશુને એટલી જ આપો કે જેટલી તમે એને શું કહેવાય કે જ્યાં સુધી રાખો ને ત્યાં સુધી આપી શકો. હવે એવું છે કે આ શીતલ ગાય છે એ હવે ફોગરમાં રહેશે, બરાબર? ફોગરમાં રહેશે, 5 દિવસ રહેશે ને, 6ઠા દિવસે એને ફોગર જોઈએ જ, સમજ્યા ને? પછી તમે બે 5 વર્ષમાં તમને શોખ પૂરો થઈ જાય અને પછી ક્યાંક તડકે જાય તો પછી એના હાલ બે હાલ થાય, સમજ્યા ને? એટલા માટે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ ગૌશાળામાં, તબેલામાં તમે એટલી સુવિધા આપો કે જેટલી તમે એને જિંદગીભર આપી શકો, બાકી આપવાની નહીં. જો આને આનીમાંથી પંખો ના હોય ને તો આને કાંઈ ફરક ન પડે, સમજે ને? અને આ જન્મ્યો ત્યાંથી આની ઉપર પંખો ન હોય ને તો કાંઈ ફરક ન પડે. અહીંયા ક્યાંય ખુલ્લું ન હોય તો એને કાંઈ ન થાય. પણ જો આમાં પંખો ફિટ થઈ ગયો ને પંખો અઠવાડિયું હાલ્યો અને પછી 7મા દિવસે પંખો ના આવે ને તો આને તકલીફ પડે. વસ્તુ સમજો હોય ને તમે? એટલા માટે જ કે તમે સુવિધા આપો, પણ સુવિધા ક્યાં સુધી આપવાની, મતલબ કેટલી આપવાની કે જે સુવિધા તમે છે એને જિંદગીભર આપી શકો ને તો સુવિધા અપાય, બરાબર? બાકી ન અપાય. આ એક ચોખ્ખી વાત છે. પછી તો ઘણાને છે નવો શોખ જાગે ને, એટલે કે છે અમારે તો આ ફિટ કરવું છે ને, ફિટ કરવું છે ને, તે ફિટ કરવું છે ને, પછી શોખ પૂરો થઈ જાય એટલે પોતે હેરાન થાય ને, પશુ હેરાન થાય ને, બધું હેરાનગતિ થાય. એટલે એવું ન કરાય. જે સુવિધા તમે છેટ સુધી આપી શકો ને એવી સુવિધા અપાય. ન આપી શકો તો કાંઈ નહીં, તો એને કંઈ તકલીફ એનાથી ના પડે. પણ જો તમે સુવિધા એને આપી દીધી, એને એકવાર આદત તમે લગાડી દીધી, આદત પાડી દીધી, બરાબર? પછી જો એને ન મળે ને તો તકલીફ થાય. એટલે સુવિધા ખૂબ સારી, પણ એમ કે જે સુવિધા તમે એને જિંદગીભર આપી શકો એવી સુવિધા આપવાની, બરાબર? બાકી હાલો બધું તમને બતાવી દીધું. અત્યારમાં જ મને એમ થયું કે આજ તો વાત કરવી જ છે. બધી ગાયોને હાજર રાખવાનું કીધું હતું, પણ હવે આપણે થઈ ગયું થોડું મોડું, એટલા માટે મહેશભાઈ ગાય છોડીને મૂકવા ગયા છે અત્યારે. બાકી એમાં જે એ રહ્યું ને આ સિસ્ટમ, એમાં પાણી આમાંથી જાય, પાણી ભરેલું જ છે. અને ચાલુ પણ અહીંયા ક્યાંકથી થતું હશે, પણ હવે અત્યારે આપણે કાંઈ કરવું નથી, કારણ કે આપણે કાંઈ ખબર નથી ને વળી ક્યાંક પાઇપ તૂટી જાય તો ઉપાધિ થઈ પડે છે. તો કાલે સાંજના ફિટ કર્યું છે. એટલે હવે બપોરે આપણે જ્યારે અહીંયા આવશું ને ત્યારે એનું રિઝલ્ટ બિફોર આફ્ટર ચેક કરશું કે અહીંયા બારે કેટલું છે, એનું ટેમ્પરેચર બારે કેટલું છે, અને અંદર કેટલું ટેમ્પરેચર છે એ જોશું બપોરે. તો આપણે પાંજરાપોર આવી ગયા હતા વહેલા, ને અત્યારે વિડીયો બનાવવાનો સમય મળ્યો છે. અને એ પણ શેના માટે ખબર? કારણ કે બીજું કાંઈ નવું કામ હતું નહીં. અને આ જો આ બધી ભેંસો રહી ને એ આપણે જે પાંજરાપોરની હતી એ જ છે, જે વચ્ચે કેસમાં આવી હતી તો પાછી લઈ ગયા છે, બરાબર ને વાલા? ક્યારે લઈ ગયા બધા? પાડા દેવ ગયા? ઓહો, હા વજો વાહે આવે રહ્યો. ભીમ નામ છે એનું, ભીમ. ભીમના માગા પણ ઘણા આવ્યા, પણ આપણે કોઈ દીધું નહીં. હે ક્યાં બેસે? ભીમ બોલાવો તો કર. ઓહો યમરાજ લાવાઈ દીપક યમરાજ આયા. બરુકો છો અહીંયા આવીને? નહીં હે બરુકો છો ને? કેમ રહી ગયા? લે ને લે આ બાજુ. આ બધા તો પહોંચી ગયા વાડાની અંદર. જ્યારે જે કેસવાળી ભેંસો હતી ને ત્યારે બે વાડા અલગ અલગ હતા, કારણ કે ભેંસોને મારતા જે નવી ભેંસો આવી ને આ જૂના લોકલ માણસો અહીંયાના, એટલે પછી અલગ અલગ કર્યા હતા. પણ હવે તો બંને ભેગા થઈ ગયા. આમ થઈ ગયો હવે તો વાડો એનો, જ્યાં હતો ત્યાં. એટલે આ પાડો કેમ આમાં હાલે? ભૂલથી આવી ગયો. આપણે પાંજરાપોરથી પછી ગયા હતા આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે. પણ આપણે આજે મેન તો શું ચેક કરવાનું હતું કે જે ફોગર સિસ્ટમ ફિટ કરી એનું શું કાર્ય છે, અને બીજી બધી જે કંઈ પણ સુવિધાઓ છે એના વિશે વાત કરવાની હતી. તો અત્યારે આપણે અહીંયા શેડની બહાર ઊભા છે, અને મારી પાછળ તમને જો દેખાતું હોય તો ફોગર સિસ્ટમ ચાલુ હોય. અને આજે તો કુંજે અહીંયા છે અંદર, કારણ કે આપણે ચેક કરવાનું છે કે એને અહીંયા મજા આવે છે તો આમ કેવું ઠંડુ વાતાવરણ છે કે નહીં. બાકી અહીંયા આપણે જ્યાં ઊભા ને ત્યાં તો તોડી નાખે એવી ગરમી છે. હવે આપણે અંદર જવાનું છે. તો એક નોઝલ ચાલુ છે, એક અહીંયા ચાલુ છે, આ બાજુ ઘણી બધી છે. તો હવે જાય આપણે અંદર
અને ચેક કરીએ લાઈવ કે કેટલો ફરક છે એ. હા, દરવાજાનું બધું વ્યવસ્થિત બંધ કરવું પડે કે નહીંતર બહાર નીકળીએ. આમ તો અહીંયા છાંયો આવી ગયો એટલે થોડોક આમ તડકો ઓછો લાગે, નહીંતર ગરમી તો એવી ને એવી જ છે. પણ જ્યારે પણ આ જે આ નોઝલમાંથી આમ આ જે શું કહેવાય ફોગ આપણી ઉપર આવે ને ત્યારે બાકી મજા આવે. હે કુંજ, મજા આવે હે કે? અહીંયા આમ આપણે ઊભીએ ને પંખા નીચે ઊભીએ ને આપણે તો આ ફોગરની સીધી ફોગ જે બાફ છે કે શું કે ભાફ કહેવાય ને એ સીધે આપણી ઉપર આવે તો ઠંડુ ઠંડુ એવું મસ્ત આવે છે. આમ તો ફોગરનો ફરક તો છે એવું ભાઈ, મજા આવે. અહીંયા જો આની ઉપર છે અહીંયા બાકી બહુ મજા આવતી હશે. પાણી ઘટી ગયું શું અહીંયા જો એટલું બધું પ્રેશર આવતું નહીં કે જો આમ ઝટકા અને ઝટકા. અહીંયા બાકી આવે મજા એક નંબર. આમાં જો છાંટા આવી ગયા તમને દેખાય? એક મિનિટ આપણે લઈને હા 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 એક નંબર મજા આવે. ઠંડુ ઠંડુ એવું લાગે છે. કુંજ બાકી ક્યારે અહીંયા અંદર ના હોય પણ આજે અંદર છે કેમ કે અહીંયા વાતાવરણ એકદમ કુલ છે. ફરી છાંટા ઉડી ગયા. નાનું પરિણામ તો છે બાકી એક નંબર મજા આવે. ઠંડુ 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 કે વાત છોડી દે. તો આપણે ઘરે ફોગર સિસ્ટમ ચેક કરી અને આવી ગયા હતા પાંજરાપોર. અને પાંજરાપોર આમ જ્યારે આવ્યા ત્યારે કાંઈ નવો કેસ હતો નહીં પણ અત્યારે આવ્યો છે. આ વાસળીનો આ બાજુનો પગ ભંગાઈ ગયેલો હોય એવું લાગે છે. ચેક નહીં કર્યું પણ ખપે તે એક પગ એનો ભંગાલ છે એટલે આપણે અત્યારે ચેક કરવાનું છે. બધી તૈયારી આપણી પાસે થઈ ગઈ છે. જો એને પ્લાસ્ટર કરવું પડશે તો આપણે અત્યારે કરી નાખશું. એકવાર એને ચેક કરી લે કે ક્યાં ફ્રેક્ચર છે, કઈ રીતે થશે, બધું પ્લાસ્ટર થશે કે નહીં બધું જોઈ લે અને પછી તમને વાત કરું. તો આપણે જે ગાયને ફ્રેક્ચરની વાત કરતા હતા એમાં શું થયું ભગત બોલો તો ફટાફટ બોલી જાઓ. હા એ ચાલશે ભંગાલ ન અમારે બધા ડૉક્ટર થાય ને એમાં કટાડો થાય. देखा आपने लापरवाही का नतीजा है. મને 3 તો ફોન આવી ગયા કે ઝપાટે આવો ઝપાટે આવો. તો હું વળી બધી તૈયારી કરીને આવ્યો. બધું અહીંયા જો સામાન આપણો તૈયાર છે. હે ખબર ના પડતી ને સાહેબ. હા મને કે ભંગાલ છે ઝપાટે આવો. હું તો જે પાટા લેતો ત્યાં વળી બીજો ફોન આવ્યો ક્યારેક આવો મને એમ હમણાં આવ્યો. તો ચેક કર્યું તો 4 પગ કમ્પ્લીટ છે. કોઈ પગમાં કાંઈ વાંધો નથી. હું સહેજ એવી નબળાઈ છે અને પડી ગઈ હશે તો પડીને પડી રહે એટલે થોડી કડજાઈ ગઈ છે. એને ઊભી કરી નાખી કેમ થઈ કે નહીં? એટલે અત્યારે દવા કરીને ઊભી કરવાની એકવાર ટ્રાય કરી પણ અત્યારે થઈ નહીં પણ હવે થઈ જશે. બાકી માંદવાળા ઢોર છે એ રાતનો ચરા ઉપર આવી ગયા છે. હવે એ આખી રાત ખાશે રે. અને આપણે અત્યારે આ એક ઓપરેશન કરેલા બળદને છે એ ગરમી લાગી ગઈ છે ભગત બરાબર. તો એની ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે જો અહીંયા. અને હવે તો બીજું કંઈ કામ છે ને હવે જાશું આપણે આપણી ગૌશાળે ને ત્યાં પણ આપણું જે રેગ્યુલર કામ છે એ જ કરવાનું છે. તો વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે. જો તમને વ્લોગ આ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. અહીંયા સુધી જોયો હશે તો પસંદ જ આવશે લાઇક કરી નાખજો. સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.